નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજ તાલુકાના ઊણમાં ગોરક્ષક ટીમ દ્વારા અકસ્માત થયેલ ગાય માતાનું શ્રીરામ સેવા સમિતિ રાધનપુર ખાતે લઈ જઈને સારવાર કરવામાં આવી. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું કે ઊણ ગામના સર્વિસ રોડની બાજુમાં અકસ્માત થયેલ ગાય માતાના સમાચાર ઊણ ગોરક્ષક ટીમને મળતા તરત અર્જુનસિંહ વાઘેલાનો કોન્ટેક્ટ કરીને રાધનપુર શ્રીરામ સેવા સમિતિ દ્વારા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઊણ ગામમાં મોકલીને ગોરક્ષક ટીમ ઊણના માણસો સાથે રહીને સારવાર અર્થે રાધનપુર ખાતે ખસેડવામાં આવી અને સારવાર કરવામાં આવી. સતત કામ કરતા ગોરક્ષક ટીમ ઊણને સરસ કાર્ય કરવા બદલ મીડિયા પત્રકાર વાઘેલા ઇન્દ્રસિંહ દ્વારા મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત.